નમસ્કાર મિત્રો, આજે આપણે એક મોટી અને મહત્વપૂર્ણ માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત સહિત સમગ્ર દેશના લાખો વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે હાલ એક મોટી ચર્ચા ચાલી રહી છે, જે વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ લોકોને દર મહિને 5,000 સુધી પેન્શન મળી શકે છે. પણ આમ સૌથી મોટો સવાલ એ છે કે આ વાત સાચી છે કે અફવા? કયા લોકોને લાભ મળી શકે છે? જો પેન્શન બનશે તો શું કરવું? ફોર્મ કેવી રીતે ભરવું અને તેની અંદર કયા કાગળોની જરૂર પડે છે? તો મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવી માહિતી આપીશ, જો તમને તમારું પેન્શન નથી મળતું તો કયા ઓફિસમાં જવું અને શું કાર્યવાહી કરવી. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ. આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. ઘણા એવા લોકો પણ છે જેમની આવક કોઈ પણ સ્થિર સ્ત્રોત નથી. ખાસ કરીને વૃદ્ધ લોકો, પતિ ગુમાવેલ મહિલાઓ અને વિધવા બહેનો તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજિંદા ખર્ચ ચલાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડી જાય છે. એવા સમયમાં જો સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય મળે તો ખરેખર મોટી રાહત મળી શકે છે. અને તેથી જ પેન્શન યોજના સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વની બની જાય છે. હાલમાં ઘણા લોકોમાં પ્રશ્ન છે કે શું ખરેખર 5,000 રૂપિયા પેન્શન મળી શકે છે? તો દર્શક મિત્રો, સૌથી પહેલાં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણા વખત સોશિયલ મીડિયા, યુટ્યુબ, વોટ્સઅપ અને ફેસબુક પર ઘણી બધી માહિતી ઝડપથી વાયરલ થતી હોય છે. પણ દરેક વખતે માહિતી સત્તાવાર હોય તેવું જરૂરી નથી. એટલે આ મુદ્દે આપણે સમજદારીથી અને સાવચેતી તથા સાચા દ્રષ્ટિકોણથી વાત કરું છું. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે 5,000 પેન્શનની ચર્ચા શું છે. તો હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની. ઘણા વિસ્તારોમાં લોકો કહી રહ્યા છે કે વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે મળતી પેન્શન રકમમાં વધારો થઈ શકે છે. અને કેટલાક લોકો તો 5,000 રૂપિયાની ચર્ચા પણ કરી રહ્યા છે. હવે આ પાછળનો તર્ક શું છે? કારણ કે આજના સમયમાં દવાઓ મોંઘી થઈ ગઈ છે, હોસ્પિટલ ખર્ચ પણ વધી ગયો છે, ઘરનું રાશન મોંઘું થઈ ગયું છે, ભાડું, વીજળી, પાણી જેવા ખર્ચ પણ વધી ગયા છે અને કમાણીમાં સાધનો પણ ઓછા છે. આવા સમયમાં જો પેન્શનની રકમ ઓછી હોય તો લાભાર્થીઓ માટે જીવવું મુશ્કેલ બની જાય છે. એટલે જ ઘણા લોકોની માંગ છે કે વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે સહાયની રકમમાં વધારવી કરવી જરૂરી છે. અને આ જ કારણે 5,000 પેન્શન ચર્ચામાં વધુ રહી છે. પણ મિત્રો, અહીં ખૂબ જ મહત્વની વાત કરીએ કે કોઈ પણ રકમ, નિયમ અથવા યોજના સત્તાવાર રીતે લાગુ થાય ત્યારે જ તેને અંતિમ માનવી. હવે દર્શક મિત્રો, સૌથી મોટો સવાલ એ છે કે આની અંદર કોને લાભ મળી શકે છે? જો આવી સહાય અથવા વધારેલી પેન્શન રકમ મળે તો આની અંદર આ લોકોને લાભ મળી શકે છે, જેમ કે વૃદ્ધ લોકો જેમની ઉંમર 60 વર્ષ કે તેથી ઉપર હોવી જોઈએ અને આર્થિક રીતે નબળા હોવા જોઈએ. વિધવા બહેનો જેઓનું પતિનું અવસાન હોવું જોઈએ અને આવકનો મજબૂત સ્ત્રોત ન હોવો જોઈએ. દિવ્યાંગ લોકો જેઓને શારીરિક અથવા માનસિક રીતે અશક્ત હોવા જોઈએ, જેઓની રોજગારી અથવા સામાન્ય જીવનમાં મુશ્કેલી પડતી હોય. પરંતુ ફક્ત આ કેટેગરીમાં આવો છો એટલે આપમેળે લાભ મળી જાય એવું નથી. દર્શક મિત્રો, સામાન્ય રીતે કેટલીક શરતો પણ લાગુ પડતી હોય છે, જેમ કે આવકની મર્યાદા, જરૂરી દસ્તાવેજો, ઓળખનો પુરાવો, રહેઠાણના પુરાવા, બેંક ખાતું આધાર લિંક સાથે કરેલું હોવું જોઈએ, સ્થાનિક કચેરીમાં તેની નોંધણી થયેલી હોવી જોઈએ. એટલે દરેક વ્યક્તિએ પોતાની પાત્રતા ચકાસવી જરૂરી છે. તો દર્શક મિત્રો, હવે આપણે જાણીશું કે આ લાભ કોને નહીં મળી શકે. તો દર્શક મિત્રો, આ પ્રમાણેના દસ્તાવેજો જેના અધૂરા હોય, આધાર અને બેંક ખાતું જોડાયેલું ન હોય, આવકની મર્યાદામાં વધુ હોય, કોઈ પણ બીજી સામાન્ય સહાય યોજના પહેલેથી જ મળતી હોય, અરજીમાં ભૂલ હોય, રેશન કાર્ડ અપડેટ ના હોય, જીવિત પ્રમાણપત્ર અથવા તો જરૂરી ચકાસણી સમયે ન કરવામાં આવતી હોય. ઘણા લોકોનો પ્રશ્ન એ છે કે અમને અગાઉ પેન્શન મળતું હતું પણ હવે કેમ બંધ થઈ ગઈ? તો તેમના કારણો ઘણા બધા હોઈ શકે છે, જેમ કે કેવાયસી અધૂરું હોય, બેંક એકાઉન્ટ બંધ થઈ જાય, આધારમાં મિસમેચ હોય અથવા તો દસ્તાવેજોમાં નામ અથવા તો જન્મ તારીખની ભૂલ હોય. આ બાબતોને હળવાશમાં ન લેવી. હવે દર્શક મિત્રો, આપણે જાણીશું કે આ લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તો સામાન્ય રીતે આ પ્રમાણેના દસ્તાવેજની જરૂર પડે છે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, ઉંમરનો પુરાવો, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, જાતિનો દાખલો જો જરૂર હોય તો. વિધવા બહેનો માટે પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, દિવ્યાંગો માટે સર્ટિફિકેટ, વૃદ્ધો માટે ઉંમર આધારિત પુરાવો. મિત્રો, આ બધા કાગળો અપડેટ અને સાચા હોવા ખૂબ જ જરૂરી છે. ખાસ ધ્યાન રાખજો કે આધાર કાર્ડમાં નામ અને બેંક ખાતામાં નામ સરખું હોવું જોઈએ. ઘણા કેસમાં પેન્શન માત્ર આ નામના ભૂલના કારણે અટકી જાય છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવું. ઘણા લોકો આ સ્ટેપ પર ગભરાઈ જાય છે, પણ તમે શાંતિથી કામ કરશો, આ પ્રક્રિયા સરળ બની જશે. સામાન્ય રીતે અરજી આ રીતે કરી શકાય છે, જેમ કે જનસેવા કેન્દ્ર, CSC સેન્ટર, તાલુકા કચેરી, મામલતદાર કચેરી, સામાજિક સુરક્ષા વિભાગમાં, સ્થાનિક ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકા.
ઓનલાઈન પોર્ટલ જો ઉપલબ્ધ હોય તો ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખો જેવી ઘણી બધી બાબતો, જેમ કે નામ સાચું લખવું, જન્મ તારીખ સાચી લખવી, આધાર નંબર સાચો લખવો, બેંક ખાતા નંબર ચકાસવો, IFSC કોડ સાચો નાખવો, મોબાઈલ નંબર સક્રિય હોવો જરૂરી છે, જરૂરી દસ્તાવેજો સ્કેન ઝેરોક્સ સાથે રાખવા અને ફોર્મ ભરતી વખતે નાની ભૂલ પણ આગળ જઈને મોટી સમસ્યા બની શકે છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ કે જે લોકોનું પેન્શન ન આવતું હોય તો તેવા લોકોએ શું કરવું. તો હવે આ બહુ જ કામની માહિતી છે. ઘણા લોકોનો પ્રશ્ન છે કે મારું પેન્શન પહેલાં આવતું હતું અને અત્યારે નથી આવતું. જો તમારું પેન્શન બંધ છે અથવા તો લાંબા સમયથી જમા થતું નથી તો તમે આ પ્રમાણેના સ્ટેપ પ્રમાણે કામ કરી શકો છો. જેમ કે પહેલાં પાસબુકની એન્ટ્રી ચકાસો, આધાર શેડિંગ ચકાસો, બેંક KYC અપડેટ છે કે નહીં તે જુઓ, અરજી નંબર હોય તો તેની સ્થિતિ તપાસો, તાલુકા કચેરી અથવા તો સમાજ સુરક્ષા કચેરીમાં પૂછપરછ કરો. જો કોઈ દસ્તાવેજ બાકી હોય તો તરત પૂરા કરો. મોબાઈલ નંબર અપડેટ રાખો. ઘણા લોકો માત્ર રાહ જોતા રહે છે પણ એ તો ફરિયાદ અને અનુસરણ કરતા નથી. મિત્રો, જો આ લાભ મળતો ન હોય તો પૂછપરછ કરવી તમારી જવાબદારી બને છે. જો ભવિષ્યમાં આવી સહાય અથવા તો વધારાની પેન્શન લાગુ થાય તો તેનો સૌથી મોટો ફાયદો કોને થશે? તો સૌથી વધુ ફાયદો એકલા રહેતા વૃદ્ધોને, આર્થિક રીતે નબળી વિધવા બહેનોને, રોજગારી વગરના દિવ્યાંગ લોકોને, દવાઓ પર ખર્ચ કરતા લાભાર્થીઓને, ગરીબ અને નિરાધાર પરિવારોને. આવા લોકોને દર મહિને થોડી પણ સ્થિતિ સહાય મળી શકે છે તો જીવનમાં મોટી રાહત પણ મળી શકે છે. તો દર્શક મિત્રો, આશા રાખું છું કે વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ માટે 5000 પેન્શન અંગેની સંપૂર્ણ માહિતી તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને શું લાગે છે 5000 પેન્શન થવું જરૂરી છે